નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ લેવિકા સ્ટોરી પર એક નવા વિડીયોમાં। તો મિત્રો, સોમવતી અમાવસના દિવસે માત્ર એક ચપટી કાળા તલનો ઉપાય કરવાથી તમારું ભાગ્ય ચમકી જશે। સોમવતી અમાસ 30 ડિસેમ્બર 2024 અને સોમવારના દિવસે છે। આ દિવસે તમારે એક ચપટી કાળા તલનો ઉપાય જરૂરથી કરવો જ જોઈએ। શ્રાવણ મહિનાની અમાસ ખૂબ જ ખાસ છે। સોમવતી અમાવસના દિવસે મોટી પૂજા અને અનુષ્ઠાન કરવાથી જે મનોકામના પૂરી થતી નથી તે માત્ર એક ચપટી તલનો ઉપાય કરવાથી સંપૂર્ણ થઈ જાય છે। ઘણા લોકો આ ઉપાય કરે છે અને તેને આ ઉપાય કરવાથી ચોક્કસપણે પરિણામ મળે છે। આ મહત્વનો દિવસ વર્ષમાં માત્ર એક જ વાર આવે છે। જો તમે પણ આ વર્ષની છેલ્લી અમાવસના દિવસે આ એક ચપટી કાળા તલનો ઉપાય કરવા માંગો છો તો પહેલાં આ ઉપાયની રીતને સરખી રીતે સાંભળી લેજો અને પછી જ આ ઉપાયને કરજો, જેથી તમને આ ઉપાયનો સંપૂર્ણ લાભ મળે। આ ઉપાય વિશે સંપૂર્ણ વિગતવાર જાણીએ તે પહેલાં આ વિડીયોને લાઇક કરજો, ચેનલને પણ સબસ્ક્રાઇબ કરજો અને કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ જરૂરથી લખી દેજો અને આ વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો। તો ચાલો હવે જાણીએ કે આ વર્ષની છેલ્લી અમાવસના દિવસે આ એક ચપટી કાળા તલનો ઉપાય કેવી રીતે કરવાનો છે અને કોને કરવાનો છે અને ક્યારે કરવાનો છે, એટલે કે કયા સમયે કરવાનો છે। તો એક ચપટી કાળા તલનો આ ઉપાય કરવાનો શુભ સમય છે તેને જાણીએ। આ એક ઉપાયને એક ચપટી કાળા તલનો ઉપાય છેલ્લી અમાવસના દિવસે એટલે કે સોમવારે સવારે કરવાનો છે। પરંતુ જો કોઈ કારણસર તમે સવારે આ ઉપાય કરી શકતા નથી, તમારે કામ માટે બહાર ક્યાંક જવું પડે છે અથવા તો કોઈ અન્ય કામના કારણે તમે આ ઉપાય કરી શકતા નથી, તો આ ઉપાય તમે સાંજના સમયે પણ કરી શકો છો। હવે તમને મનમાં પ્રશ્ન થતો હશે કે આ ઉપાય સાંજના સમયે કેટલા વાગ્યે કરવાનો છે? તો પ્રદોષ કાળના સમયે આ ઉપાય કરવાનો છે। પ્રદોષ કાળનો સાંજનો સમય 6 વાગ્યાથી 7 વાગ્યાની વચ્ચેનો હોય છે। હવે જાણીએ કે આ એક ચપટી કાળા તલનો ઉપાય કોને કરવાનો છે। તો એક ચપટી કાળા તલનો આ ઉપાય તમારી મનોકામના પૂર્ણ કરવા અને તમારા જીવનમાં દુઃખ અને સમસ્યાઓને દૂર કરવા માટે કરવામાં આવે છે। જે વ્યક્તિને પોતાની કોઈ મનોકામના પૂર્ણ કરવી હોય તે આ ઉપાય અચૂકપણે કરી શકે છે। જો કોઈ પણ માતા કે બહેન પોતાના ઘરની સુખ અને શાંતિ માટે, ઘરમાં સુખ અને સમૃદ્ધિ વધારવા માટે આ ઉપાય કરવા માંગે છે તો તેઓએ ખાસ કરીને આ એક ચપટી કાળા તલનો ઉપાય કરવો જોઈએ, કારણ કે માતાઓ અને બહેનો ઘરની લક્ષ્મી છે અને જ્યારે ઘરની લક્ષ્મી કોઈ ખાસ ઉપાય કરે છે તો તેનું પરિણામ ખૂબ જ સારું આવે છે અને ચોક્કસ પરિણામ મળે છે। પરંતુ પોતાની કોઈ મનોકામના પૂર્ણ કરવા માટે આ ઉપાય કોઈ પણ વ્યક્તિ કરી શકે છે, પછી ભલે તે વૃદ્ધ હોય કે નાનું બાળક હોય। જે વ્યક્તિએ આ એક ચપટી કાળા તલનો ઉપાય કરવો છે તેણે સોમવારના દિવસે અવશ્ય કરવો જોઈએ, કારણ કે આ ઉપાયનું પરિણામ ભવિષ્યમાં ચોક્કસ મળે છે। 2024ની આ છેલ્લી અમાવસનો દિવસ ખૂબ જ શુભ માનવામાં આવે છે, કારણ કે આ દિવસ એક એવો દિવસ છે જેમાં મહાદેવ અને શ્રી વિષ્ણુ ભગવાનનો મહિમા છે, જેમાં મહાદેવ અને શ્રી વિષ્ણુ ભગવાનની એકસાથે પૂજા કરવામાં આવે છે। અને અમાસનો દિવસ એટલે એકમાત્ર એવો દિવસ છે કે જે દિવસે આપણે આપણા પૂર્વજોને પ્રણામ કરી શકીએ છીએ અને તેમને સંબંધિત ઉપાયો પણ કરી શકીએ છીએ, અને તેમાં પણ આ વર્ષની છેલ્લી અમાવસનો દિવસ છે। તો ચાલો હવે જાણીએ કે આ એક ચપટી કાળા તલનો ઉપાય કેવી રીતે કરવાનો છે। આ ઉપાય કરવા માટે તમારે સૌથી પહેલાં એક ચપટી કાળા તલ લેવાના છે। હવે આ કાળા તલનો સંબંધ શ્રીહરિ વિષ્ણુ સાથે જોડાયેલો છે અને કાળા તલનો સંબંધ આપણા પૂર્વજો સાથે પણ જોડાયેલો છે। આપણા પૂર્વજોને પ્રસન્ન કરવા માટે આપણે જે પણ ઉપાયો કરીએ છીએ તેમાં કાળા તલનો ઉપયોગ ચોક્કસ કરીએ છીએ। અહીં કાળા તલ અને સફેદ તલ આ બે પ્રકારના હોય છે, એક સફેદ અને એક કાળા, જેમાંથી તમારે એક ચપટી કાળા તલ લેવાના છે અને જે પાણીથી તમે સ્નાન કરો છો તેમાં એક ચપટી કાળા તલ નાખવાના છે અને પછી તે સ્નાન કરવાના પાણીમાં થોડું ગંગાજળ નાખવાનું છે અને પછી હર હર ગંગે બોલીને સ્નાન કરવાનું છે। આ ઉપાય કરવાથી તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવશે। તમને શ્રીહરિ વિષ્ણુ ભગવાનના અને માતા લક્ષ્મીના આશીર્વાદ મળશે। તમારા પૂર્વજો પણ તમારાથી પ્રસન્ન થશે। તમારા જીવનમાં આવતી સમસ્યાઓ દૂર થશે
જે વ્યક્તિ પાણીમાં એક ચપટી તલ અને ગંગાજળ ભેળવીને સ્નાન કરે છે તેના જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે છે. જીવનમાંથી દરેક પ્રકારના દુઃખ, સમસ્યાઓ, મુશ્કેલીઓ અને વેદનાઓ દૂર થાય છે. ખાસ કરીને વર્ષની આ છેલ્લી અમાવસના દિવસે એક ચપટી તલ અને ગંગાજળ ઉમેરીને ચોક્કસપણે સ્નાન કરવું જ જોઈએ. આ ઉપાય કરવાથી તમને તેનું ચોક્કસ ફળ મળશે. હવે બીજા ઉપાય વિશે જાણીએ, જે તમે વર્ષની છેલ્લી અમાવસના દિવસે એટલે કે આ છેલ્લા સોમવારે જ કરી શકો છો. જે તમારા પિતૃઓને પ્રસન્ન કરવા માટે આ ઉપાય કરી શકો છો. જ્યારે આપણા પિતૃઓ પ્રસન્ન હોય છે ત્યારે આપણા ઘરમાં હંમેશા સુખ અને સમૃદ્ધિ આવે છે. બાળકનું સ્વાસ્થ્ય પણ સારું રહે છે. ઘરના દરેક સભ્યોને દરેક કાર્યમાં સફળતા મળે છે. વર્ષની આ છેલ્લી અમાવસના દિવસે આપણા પૂર્વજોને પ્રસન્ન કરવા માટે શ્રેષ્ઠ વૃક્ષ જેમાંનું એક પીપળાનું ઝાડ છે, જેમાં આપણા પૂર્વજોનો વાસ હોય છે. આ ઉપાય કરવા માટે તમારે એક પાણીનો લોટો લેવાનો છે. તેમાં પાણી નાખવાનું છે. તેની અંદર ખાંડના થોડા દાણા અથવા તો ગોળ નાખવાનો છે. અને આમાંથી કંઈ પણ વસ્તુ નાખી શકો છો. કોઈ પણ વસ્તુ નાખી શકો. હવે તમારે હથેળીમાં પાણી લેવાનું છે. તમારે આ પાણી પીપળાના ઝાડ નીચે અને પીપળાના ઝાડના મૂળમાં અર્પણ કરવાનું છે. જે વ્યક્તિ અમાસના દિવસે સવારે પીપળાના ઝાડને જળ ચડાવે છે તેમના પૂર્વજો તેમનાથી ક્યારેય નારાજ થતા નથી. તેના ઘરમાં ક્યારેય કોઈ પણ દુઃખ નથી રહેતું. સોમવતી અમાવસના દિવસે તમારા પૂર્વજોને પ્રસન્ન કરવા માટે આ ખાસ ઉપાય કરો. પિતૃ દોષથી છુટકારો મેળવવા માટે અને પૂર્વજોને પ્રસન્ન કરવા માટે તમારે અમાવસના દિવસે દૂધ, ગંગાજળ, કાળા તલ, સાકર અને ચોખાનું મિશ્રણ કરીને પીપળાના ઝાડને પાણીથી સિંચન કરવાનું રહેશે. અને તે સાથે જ ફૂલ અને પવિત્ર દોરો ચડાવીને ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ મંત્રનો જાપ કરીને 7 વાર પરિક્રમા કરશો. અને પછી પિતૃદેવાય નમઃ મંત્રનો જાપ કરશો અને તમારા ગુનાહો અને ભૂલોની ક્ષમા માંગશો. તો પિતૃ દોષથી ઉદ્ભવતી તમામ સમસ્યાઓ દૂર થાય છે. સોમવતી અમાવસના દિવસે આ વિશેષ ઉપાય અવશ્ય કરજો. નંબર 1, અમાવસના દિવસે પાણીમાં મીઠું નાખીને ઘરમાં કચરા પોતા કરો. આનાથી નકારાત્મક ઉર્જા દૂર થશે. વાસ્તુ દોષ દૂર કરવા માટે મીઠાનો ઉપાય કરવામાં આવે છે. જો તમે કાચના બાઉલમાં સિંધવ મીઠાના ટુકડાને નાખીને તેને શૌચાલયમાં રાખો છો તો ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર થવા લાગે છે. પરંતુ ધ્યાનમાં રાખો કે દર 15 દિવસ પછી મીઠું બદલવાનું આવશ્યક છે. નંબર 2, અમાસના દિવસે ઘરમાં દરેક ખૂણાને સારી રીતે સાફ કરો. આ દિવસે સવારે અને સાંજે ઘરના મંદિરમાં અને તુલસીના છોડ સામે દીવો કરો. અમાવસના દિવસે તુલસીના પાન કે બિલ્લી પાન તોડવા જોઈએ નહીં. અમાવસના દિવસે દેવી દેવતાઓને તુલસીના પાન અને બિલ્લીપત્ર શિવલિંગ પર અર્પણ કરવા જોઈએ. પરંતુ તે પાંદને 1 દિવસ પહેલાં તોડીને રાખવા જોઈએ. અથવા તો તે ચડાવેલા પાંદને ફરીથી ઉપયોગમાં લઈ શકો છો. ચડેલા પાંદને સારી રીતે ધોઈને તમે તેને ફરીથી ચડાવી શકો છો. નંબર 3, અમાસના દિવસે પિતૃઓનું તર્પણ અવશ્ય કરવું જોઈએ. તર્પણ કરતી વખતે પિત્તળના વાસણમાં પિતૃઓને કાજળ, દૂધ, તુલસીના પાન, મધ અને સફેદ ફૂલ વગેરે અર્પણ કરવા જોઈએ. ઝાડના મૂળ પર પાણી રેડવું જોઈએ અને પાણીનો અહીં ત્યાં બગાડ ન કરવો જોઈએ. અમાવસ્યા તિથિનો સ્વામી પિતૃદેવ માનવામાં આવે છે. પરિવારના મૃત સભ્યોને પૂર્વજ દેવતા માનવામાં આવે છે. આ વખતે 30 ડિસેમ્બરે અને સોમવારે અમાવસ્યાનો વર્ષની છેલ્લી અમાવસ્યા છે. આ દિવસે અમાવસ્યાની ઉજવણી કરવામાં આવે છે. તો મિત્રો, તમને અમારી આ માહિતી કેવી લાગી તે કમેન્ટમાં જરૂર જણાવજો. પસંદ આવી હોય તો લાઈક અને તમારા મિત્રો સાથે શેર કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.